અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ડમ્પરોનો કહેર, રોંગ સાઈડમાં ડમ્પર હંકારી સર્જ્યો અકસ્માત। બેફામ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી, અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરી ફરાર થયો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ પણ શરૂ કરી છે, તપાસ હાથ ધરી છે। પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે પર આ સહિતના જે વિસ્તારો છે ત્યાં દોડી રહ્યા છે બેફામ ડમ્પરો। તો રોંગ સાઈડમાં ડમ્પર હંકારીને અકસ્માત સર્જ્યો હતો। બેફામ ડમ્પર ચાલકો જે અકસ્માત સર્જી રહ્યા છે, જેણે કારને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરીને તે ફરાર થઈ ગયો હતો, જો કે બાદમાં તે પકડાઈ ગયો છે। પરંતુ બેફામ આ રીતે જે ડમ્પરો ચાલી રહ્યા છે, દોડી રહ્યા છે, તેના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। નવસારીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે મારામારી કરી છે। વિજલપોર વિસ્તારની આ ઘટના છે। લાકડી સાથે આવેલી 5 થી વધુ શખ્સોએ મકાન માલિક પર હુમલો કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો જોવા મળી રહ્યો છે। તો ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે। અંબાજીમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર। ચીખલા હેલીપેડ પર નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી। બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે। વિડીયોમાં હેલીપેડ ગ્રાઉન્ડ પર બિયરની તૂટેલી બોટલ જોવા મળી છે। બર્થડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અને વાત કરીશું દૂષિત પાણીથી રોગચાળો। અમદાવાદમાં ધનાસુથારની પોળમાં ગંદા પાણીની સમસ્યા। શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી ધનાસુથારની પોળમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે। ગંદા પાણીને લઈને અનેક વખત કોર્પોરેશનને ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિકાલ નથી આવતો। સ્થાનિકો આરોપ પણ લગાવી રહ્યા છે। પાણીમાં ઈયળ, કાનખજૂરા જેવા જંતુઓ પણ આવી રહ્યા છે, તેવો દાવો લોકોએ કર્યો છે। આ ગંદા પાણીની સમસ્યાના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ સતત વધી રહ્યા છે। તો ધનાસુથારની પોળમાં ગંદા પાણીની સમસ્યા છે। ડહોળું ગટર જેવું પાણી આવે છે અને પાણીમાંથી સ્મેલ પણ આવી રહી છે, ગંદી સ્મેલ આવી રહી છે। પાણીમાં કાનખજૂરા નીકળી રહ્યા છે। એટલું જ નહીં, ઈયળ પણ નીકળી રહી છે। હવે આવું પાણી કોઈ પીવે તો બીમાર પડે કે નહીં, એ સવાલ છે। આ એક મહિનાથી સમસ્યા પાણીની છે। પાણીની સમસ્યા એવી છે કે સવારે કલાક તો પ્રદૂષણ વાળું આવે અને પછી ચાલુ થાય તો ધીમું ધીમું આવે। ઉપર રજૂઆત કરીએ, માણસો આવીને જોઈએ, પણ કોઈ કામ ધીરે ધીરે થાય, સમજી લો, કામ થતું નથી। પપ્પાને હમણાં અઠવાડિયાથી ઝાડા ઉલટીના કે બહુ થઈ ગયા છે, બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા છે। ઘરમાં બધા વારાફરતી બીમાર પડતા રહે છે। માટી, કીડા, સાંપોલિયા, પછી જીવડા બધા કેટલું આવે છે। માટી તો એટલી બધી આવે છે ને, 4-5 ડોલ તો ધોળી જ દેવી પડે છે। પાણીનો બહુ જ ઇસ્યુ છે, બહુ જ ખરાબ પાણી આવી રહ્યું છે। અહીંયા કેટલા વર્ષોથી પાણી ખરાબ આવે છે। અહીંયા કમસે અડધો કલાક પાણી એમને જવા દો, ડોળું જ પાણી આવે છે અને આવે તો પણ કીડા આવે છે, અંદર જીવડા બહુ આવે છે, કાન ખજૂરા નીકળે, એકદમ ડોળું પીવાલાયક પાણી જ નથી આવતું। 4-5 દિવસ તો વચ્ચે એટલા બધા હેરાન, ટોયલેટ જવાના પાણી નથી ભરાતા। હા, એટલી ખરાબ પરિસ્થિતિ છે। એ લોકોને કહીએ છીએ તો એ લોકો સાંભળતા બી નથી કશું। મારી પાછળ આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે અમદાવાદના ધનાસુથારની પોળનો છે। ધનાસુથારની પોળની અંદર છેલ્લા ઘણા સમયથી રસ્તો ન બનવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। એટલામાં ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ લોકોની સર્જાઈ છે, અહીંથી પસાર થવું હોય તો લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી સોસાયટીની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે અને તેને કારણે ખાસ કરીને લોકો પણ પરેશાન છે। લોકોનું કહેવું છે કે વારંવાર જે ખાડા ખોદી દેવામાં આવે છે, અચાનક જ જે ગટરની લાઈન સાથે પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જાય છે, લોકોને રસ્તો નથી મળી રહ્યો અને ગંદા પાણીની જે સમસ્યા છે તે તો ઊભી ને ઊભી છે અને તેને કારણે અહીં રોગચાળો, મોટી સંખ્યામાં લોકો રોગચાળાનો ભોગ બને તેવી ભીતિ છે તે હાલ સર્જાઈ છે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
હેઠળ કાર્યવાહી ઓપરેશન ડેલ્ટા હન્ટ મામલે પ્રેસ કોન્ફરન્સ જીસીપી શરદ સિંઘલે આપ્યું નિવેદન 2 દિવસમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીની ધરપકડ કરાઈ છે 300 જેટલા શંકાસ્પદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા તે લોકોને અને 30થી વધુ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે કાર્યવાહી કામગીરીમાં રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી છે નરોડા ઓઢવ શાહ આલમ પીરાણા વટવા જુહાપુરામાં કાર્યવાહી કરાઈ છે સૌથી વધારે નારોલથી પકડવામાં આવ્યા છે ગેરકાયદેસર એજન્ટ મારફતે તેઓ આવ્યા હતા તો આંગડિયા પેઢીથી પણ બાંગ્લાદેશમાં નાણાં મોકલતા હતા બોર્ડર પાસ કરાવનાર એજન્ટોની તપાસ શરૂ કરવામાં આવી છે આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે કોઈ 2 મહિના પહેલાં આવેલા છે કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ કરાઈ છે સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ આંદોલન ઉગ્ર બને તે પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી ટ્રેન બંધ હોવાના કારણે સ્થાનિકો અને દૂરથી આવતા જે શ્રદ્ધાળુઓ છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે યાત્રાધામ માટે આશીર્વાદ સમાન ટ્રેન બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રેલવે સેવા બંધ રહેવાથી બહુચરાજીનો વેપાર ધંધો પણ ભાંગી પડ્યો છે અને સાથે જ કોંગ્રેસે સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં મુસાફરો માટે ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો ગુડ્સ ટ્રેનોને રોકવામાં આવશે એક પણ વિષય ઉપર એ લોકો બોલવા જ તૈયાર નથી અમારી માગણી સ્કૂલની માગણી જ્યારે કોંગ્રેસે આંદોલન કર્યું પછી સ્કૂલ કેમ મંજૂર થઈ એટલે આ બધા સવાલોને લઈને આજે કોંગ્રેસ અને પ્રજાજનો અને વેપારીઓ એટલા માટે કેમ કે વેપારીઓ અંદરથી ખૂબ ડરેલા છે ટેસ્ટિંગ થઈ ગયા છે તેમ છતાં રેલવે તંત્ર અને સરકાર બંને ઊંઘી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અમારી તાત્કાલિક માંગણી છે કે પેસેન્જર ગાડી શરૂ કરવામાં આવે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે વીજ પુરવઠાના ધાંધિયાથી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો હાલ ખેતીની સિઝન ચાલી રહી છે અને ત્યારે જ વીજ તંત્ર પૂરતી વીજળી આપવામાં નિષ્ફળ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોંઘા ભાવના બિયારણનું વાવેતર કર્યા બાદ વીજળીના અભાવે સમયસર પિયત ન થવાથી બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ જ વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આસપાસના ગામોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે જો કે પીજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ સમગ્ર મામલો થાળે પડ્યો છે ખેડૂતો પોતાની ખેતરની અંદર કામ વાડીની અંદર રહેતા હોય રાઈટના દિવસ કોઈ પણ પ્રમાણમાં લાઈટ રહેતી નથી મચરા ખાવાના પાણીની અંદર કાદવ કિચડની અંદર અમારે હાલવાનું બરોબર પંખાની કોઈ સુવિધા લાઇટની કોઈ સુવિધા નહીં પણ તે છતાંય અમે સાહેબને રજૂઆત 1 થી 2 વાર કરી હતી પણ આની અંદર કોઈ પણ જાતનો અમને પ્રશ્નનો હલ મળ્યો નહીં એની માટે થઈને અમે આજે કટુડા ગ્રામજનો બધા અહીંયા જીબીની ઓફિસે આવ્યા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને લાઇટ મળતી નથી તો અત્યારે મોંઘા ભાવના બિયારણો અમારા બગડે છે ટાઈમે અમને લાઇટ નથી મળતી ટાઈમે પાણી નથી આવતું તો અમે રજૂઆત લાઇટ વાળાને કરવી તે પણ સાંભળતા નથી અને ઓછામાં ઓછા 30 થી 35 વર્ષ થયા છે ત્યારનું કોઈ પણ થાંભલાની અંદર જંગલ કટિંગ કરેલ નથી એટલે અમારા ખેડૂતની ઉગ્ર રજૂઆત છે કે ગમે એમ કરીને અમને ટાઈમસર પાવર આપો અને એના માટે પીજીવીસીએલ તત્પર રહેવું જોઈએ નહીતર ઉગ્ર આંદોલનની હવે નેક્સ્ટ ટાઈમ અમે ચીમકી આપશું ગાંધી ચિંતા માર્ગે આગળ વધશું નર્મદા કેનાલમાં પાણી છોડવાની ચોક્કસ તારીખ જાહેર કરવાની માંગ સાથે રાપર તાલુકાના ખેડૂતો આજે એકજૂથ થઈ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અગાઉ 1 જૂનથી પાણી છોડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાણી હજુ કેનાલમાં પહોંચ્યું નથી જેના કારણે ખેતીને અસર થઈ શકે તેમ છે ખેડૂતોએ તાત્કાલિક તારીખ જાહેર કરી પાણી છોડવાની માંગ કરી છે
ખેંગાર પરથી આવ્યા છીએ અને આજુબાજુના બધા ગામોમાંથી ખેડૂતો સાથે આવ્યા છીએ અને નર્મદા કેનાલમાં પાણી છોડવા બાબતે રજૂઆત કરવા માટે અમે આમ તો 25 તારીખે રજૂઆત કરી હતી કે 1 તારીખ સુધીમાં પાણી છોડવું, પણ એના વિશે કોઈ હજી કાંઈ નિર્ણય લીધો નથી. તો આજે અમે કઈ તારીખે પાણી છોડશે એની તારીખ માંગવા માટે અહીંયા આવ્યા છીએ. મોરબીમાં મચ્છુબાઈ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા લાખો લીટર પાણી રોડ પર ફરી વળ્યું છે. તો કેનાલ ઓવરફ્લો થતા વાહન ચાલકો માટે વગર વરસાદે ચોમાસા જેવો અનુભવ તેઓ કરી રહ્યા છે. મચ્છુબાઈ કેનાલ મોરબી શહેરમાંથી પસાર થાય છે અને જ્યાં સ્થાનિકો શોપિંગ સેન્ટર, દુકાનો, લારી ગલ્લા ધારકો કચરો કેનાલમાં ફેંકતા હોવાથી કેનાલ બ્લોક થાય છે. પાણી ઓવરફ્લો થતું હોય છે અને તેવી ચર્ચા પણ જોવા મળે છે. તો બીજી તરફ કેનાલ ઓવરફ્લો મામલે અધિકારી ડીએમ રતનપરાએ જણાવ્યું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની માંગણી અન્વયે પાણી છોડવામાં આવ્યું, પરંતુ સ્થાનિકો કેનાલ બાજુ દિવાલમાં હોલ કરતા હોય છે અને જેના પગલે ઓવરફ્લો થાય છે. એવું છે કે જયારે આ સામેનો રોડ બને નગરપાલિકા બને, સામેની બાજુ આરએનબી બને, એમાં તો રેલિંગ જેવું છે જૂનું. હવે અત્યારે હાલ તો નવું આપણે બોક્સ કલ્વરનું કામ ચાલે છે મહાનગરપાલિકા અંડરમાં, એટલે એમાં નવું કામ એમાં મહાનગરપાલિકા આગળ. બુલેટિનમાં આગળ